મહારાજનો જય. રણ છોડદા મહારાજનો જય. બ્રહ્મચારી મહારાજનો જય. મસ્ત વૈરાગી મહારાજનો જય. સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય. સદગુરુ બલારામ મહારાજનો જય. ભગવાન દાસ મહારાજનો જય. આનંદમ પરમ સુખદમ દેવલમ જ્ઞાનમૂર્તિ ધન્વાતીતમ ગગન સદૃશમ તત્મશાર્દિલક્ષ્યમ એકમ એકમ નિમલમ ચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ દ્વિગુણરહિતમ સદ્ગુરુતમ નમામિ. સદગુરુ ભળે પરમારથી શીતલ જાકાયન તપત બુઝાવે ઓર તપાદ બુઝાવે ઓર તે દે અપનાર પ્રભુને ખોરતા પોતે ખોવાયો યોગ નિષ્ઠા બહુ સારી રણ છોડ ધ્યાન બે રણ છોડ ધ્યાન બિન જાણો મિથ્યાઈ લવારી. સદગુરુ મહારાજનો જય. હરિ સાચો સાચો જીવનમાં સતસંગ સાચો સાચો જીવનમાં સતસંગ સાચા સંગે સુખ ઘણું સાચો સાચો જીવનમાં સત્સંગ સાચો સાચો જીવનમાં સત્સંગ સાચા સંગે સુખ ઘણું. સાચો સાચો જીવનમાં સતસંગ સાચો સાચો જીવનમાં સતસંગ સાચા સંગે સુખ ઘણું. સાચો સાચો જીવનમાં સત્સંગ સાચો સાચો જીવનમાં સત્સંગ સાચા સંગે સુખ ઘણું. સાચું સુખ કોઈ રમજાન જાગે સાચો સુખ રમજાન જાગે. આણે હૃદયમાં ઉમા સાચા સંગે સુખ ઘણું. સાચો સાચો જીવનમાં સત્સંગ સાચો સાચો જીવનમાં સત્સંગ સાચા સંગે સુખ ઘણું. પાપી પુરુષો સત્સંગે તાર્યા ભાવે ઘોર સત્સંગ તાર્યા. જેણે લાગે લોકો સાચા સંગે સુખ ઘણું. સાચો સાચો જીવનમાં સત્સંગ સાચો સાચો જીવનમાં સત્સંગ સાચા સંગે સુખ ઘણું. સાચો સાચો જીવનમાં સત
સત્સંગ સાચો સાચો જીવનમાં સત્સંગ સાચા સંગે સુખ ગણો સાચો સાચો જીવનમાં સત્સંગ સાચો સાચો જીવનમાં સત્સંગ સાચા સંગે સુખ ગણો આ સચિદાનંદ સાચા સંગે દર્શાશે સચ્ચિદાનંદ સાચા સંગે દર્શાશે વસ્તુ મળે છે આચા સંગે સુખ ગણો સાચો સાચો જીવનમાં સત્સંગ સાચો સાચો જીવનમાં સત્સંગ સાચા સંગે સુખ ગણો સાચો સાચો જીવનમાં સત્સંગ સાચો સાચો જીવનમાં સત્સંગ સાચા સંગે સુખ ગણો સાચો સાચો જીવનમાં સત્સંગ સાચો સાચો જીવનમાં સત્સંગ સાચા સંગે સુખ ગણો આ કાળ વ્યતીત કરે સાચા કોઈ સંગથી કાળ વ્યતીત સાચા પવિત્ર રે અનુયાન સાચા સંગે સુખ ગણો સાચો સાચો જીવનમાં સત્સંગ સાચો સાચો જીવનમાં સત્સંગ સાચા સંગે સુખ ગણો આ સર્વ તીર્થોમાં સત્સંગ શ્રેષ્ઠ છે સર્વતીર્થોમાં સત્સંગ શ્રેષ્ઠ છે નિર્મળ સત્સંગ સાચા સંગે સુખ ગણો સાચો સાચો જીવનમાં સત્સંગ સાચો સાચો જીવનમાં સત્સંગ સાચા સંગે સુખ ગણો સાચો સાચો જીવનમાં સત્સંગ સાચો સાચો જીવનમાં સત્સંગ સાચા સંગે સુખ ગણો સાચો સાચો જીવનમાં સત્સંગ સાચો સાચો જીવનમાં સત્સંગ સાચા સંગે સુખ ગણો હારણ થોડદાસ કહે સત્સંગ વિનાને રણદાસ કહે સત્સંગ વિનાને ભગતિને જાણો આપા સંગે સુખ ગણો સાચો સાચો જીવનમાં સત્સંગ સાચો સાચો જીવનમાં સત્સંગ સાચા સંગે સુખ ગણો સાચો સાચો જીવનમાં સત્સંગ સાચો સાચો જીવનમાં સત્સંગ સાચા સંગે સુખ ગણો સાચો સાચો જીવનમાં સત્સંગ સાચો સાચો જીવનમાં સત્સંગ સાચા સંગે સુખ ગણો રણ છોડદા બ્રહ્મચારી મહારાજનો જય મસ્ત વૈરાગી મહારાજનો જય ગુરુ ગોપાલ મહારાજનો જય સતત મહેનત કરી કે જેના સાનિધ્યમાં આપણે બેઠા છે અને એ જ પુરુષ કે આજે વૈશાખી પૂનમે એમની જન્મ જયંતિ છે.
તો 144મી આ જન્મ જયંતિ છે કે જેના આધારે આપણે બેઠા છે કે જે વડા ગુરુ કહેવાય કે જે ક્ષત્રિય અને યોગી પુરુષ કે જે પુરુષોએ 400 વીઘા જમીનને લાત મારી અને કહ્યું કે ફકીરી લીધેલી, અને એ પુરુષનો કે આજે ભારતની અંદર નવાઈ ખંડની અંદર એમનો ડંકો છે, અને એવા પુરુષનું આપણને સાનિધ્ય મળે છે. તો એને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે આપણા વડા ગુરુ છે, અને એ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ એવો છે કે ખાલી આપણે દર્શન કરી લઈએ તોય કેટલાય આશીર્વાદ આપણને મળી જાય. પણ સત્ય ભાવથી, સત્ય હૃદયથી, નિખાલસતાથી આ જીવનની અંદર આપણે ખાલી થઈને આપણે આવીએ ને તો સદગુરુ આપણી પર એટલી દયા કરે છે, સદગુરુ આપણી પર કૃપા કરે છે, સદગુરુ આપણને મદદ પણ કરે છે. તો એ પુરુષનો આજે આપણે મહિમા કહીએ છીએ કે જે કે આ ચોથી પેઢી ચાલે છે, 3 પેઢી આગળ થઈ ગઈ, એટલે ચોથી પેઢીની અંદર કેમ કે વાતાવરણ એવું છે, શબ્દો એવા છે, સત્સંગ એવો છે, યોગ એવો છે, બ્રહ્મવિદ્યા એવી છે કે ભારતના ઋષિ મુનિઓની જે વિદ્યા જીવતી જો રાખી હોય તો આવા પુરુષોએ જીવતી રાખી છે, અને એ પુરુષોનું બલિદાન છે. આપણે તો એક નિમિત્ત છે, કઈ આપણે કરી શકતા નથી, પણ એ માર્ગની અંદર જો આપણે ચાલીશું ને એ વચનો ખાલી આપણે પાડીશું તો આ ભારતની અંદર કહે છે કે ભાઈ કોઈ દેવી દેવતાઓ આપણને હેરાન કરે. કેમ? સમર્થ પુરુષ, બ્રહ્મા જેવા, વિષ્ણુ જેવા, મહાદેવ જેવા, રામ જેવા, કૃષ્ણ જેવા જો ગુરુ શરણની અંદર લરી પડતા હોય તો આપણે તો સામાન્ય છે, કશું છે નહીં. બૌદ્ધ જેવા અવતારી પુરુષો થયા છે ભારતની અંદર, તો પણ ગુરુ શરણની અંદર ગયા છે. મહાવીર જેવા અવતારી પુરુષો આ ભારતમાં થયા છે, કઈક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છતાં ગુરુ શરણ ગયા છે. કેમ? ગુરુ શરણ વના કોઈનો ઉદ્ધાર નથી. આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિ તાપોમાંથી સદગુરુ મુક્ત કરે. કોઈ ભારતની અંદર બાયલા જે બધા છે ને એને આપણે કોઈ કનેક્શન છે નહીં, અને એ લાવવું નહીં. મહાપુરુષો કહે છે કે જીવનની અંદર સત ઉપદેશ જો જગતની અંદર જાહેર કર્યો હોય તો સંતોએ, અને સંતોના સાનિધ્યમાં અહીંયા કહ્યું છે કે ભાઈ પાપી પુરુષો સત્સંગે તર્યા જેને લાગેલો કુસંગ, કે જે કુસંગીના સંગની અંદર હતા, જે જીવન કહ્યું છે કે ભાઈ બેડરપણાની અંદર જીવતા હતા, એવા પુરુષો સત્સંગે તર્યા છે. કોઈ દેવી દેવતા હોય તાર્યા નથી. ભારત છે, ભારતની અંદર થોડી ઘણી આપણામાં બુદ્ધિ, મનોવૈજ્ઞાનિક આપણે બનીએ તો અત્યારની આ યુગની અંદર, અત્યારના યંત્ર યુગમાં બધું બદલાઈ ગયું છે. જૂનું કશું રહ્યું નથી. ઘરથી મળીને બિયારણ સુધી, પહેરવા ઓળવામાં, બોલવામાં બધું બદલાઈ ગયું છે, પણ વિચારો બદલાયા નથી. વિચારો તો દેશી જ વાઈએ છે. દેશી વિચારોનું ફળ કેવું છે? દેશી જ છે. એની અંદર ઉત્તમતા કદાપી કાળ આવે નહીં. મહાપુરુષો કહે છે કે ભાઈ જીવનમાં આશુરીના સંઘની અંદર પુત્રો પણ આશુરો પેદા થાય છે. બાલ્યો સંઘ છે આશુરીનો. તમારો અસલ કે છે કે ભાઈ જીવનની અંદર કે છે કે જે દાય માતા છે એ આશુરી છે, અને આ જીવનની અંદર જે પહોળને માટે છે, જે તમારા જીવનની અંદર સશક્ત રાખે છે, કોણ? દૈવીનો.
તો દૈવીનો કોઈ દીવોય કરતું નહીં ને કશું નહીં. આશુરી ખાય ગોતો લ્યો. તો આશુરી અને દૈવી મેં જમીન આસમાન. 100 ગુણ કદાચ આશુરી ના કર્યા હોય ને એક જ અવગુણ હોય તો આશુરી કહે છે કે ભાઈ ખમે નહીં, એને ખોંચા પડે. જ્યારે દૈવીની અંદર 99 અવગુણ હોય અને એક જ ગુણ હોય તો એ દૈવી તમને તારે લ્યો. બહારની શક્તિ અને અંદરની શક્તિમાં આટલો ફરક છે. છતાંય જીવનની અંદર મહાપુરુષો તો બહુ દયાળુ છે. સંતો ભારતની અંદર એટલા બધા દયાળુ છે. જોઈએ રીજે તો આપણને રાજ કરાય. શું કરાવું? રાજ કરાય. અને કદાચ જો સંત બગડે ને, ખીજવે એવા ધંધા કરીએ ને, તો મહાપુરુષો કે છે ભાઈ રાજની જગાએ ખાજ. કોઈ ભારતનો દેવ ના ઉભો રહે કે કોઈ દેવીઓ ઊભી ના રહે. તમે બાધા રાખો, આખડી રાખો, કશું મેરજ નહીં આવે. નારિયેલો ચડાવશો, ચુંદડો ચડાવશો, ઘીના દીવા કરશો, તો એ સદગુરુ જ્યારે કે છે ખીજે નહીં તો આ ભારતનો ભગવાન કે છે નાહી જાય. કોઈ હોમો થાય. સુદર્શન ચક્રના દોતા આવડા હતા. જ્યારે સંતો મહાપુરુષોના ભારતની અંદર એમના કે છે દોતા તમે જુઓ તો આવડા એની હોમો કોઈ થાય. સારું જગતની અંદર ના થાય તો વાંધો નથી, પણ ખરાબ તો આપણા જીવનમાં થવું જોઈએ નહીં. ગુરુ વચન એવું છે, ગુરુની આશીષ એવી છે, ગુરુનું હૃદય એવું છે કે જેમ નાનું બાળકનું હૃદય હોય છે. અને એ બાળકને કહે છે કે ભાઈ ગમે એટલું મારે ટપણે, ગમે એટલું એ કરે તો કોઈના ઉપર રાગ, દેશ, ઈર્ષા કે અભાવ નહીં કરે. કેમ? બાળકને ખબર નથી કે હું કોણ છું, આ કોણ છે, કયા ગામમાં છું, મારો સંબંધ શું છે. એ બાળકને કઈ ખબર નથી. એટલે એ બાળક થોડી વાર પછી પાછું હસતું ને હસતું. એમ સંતનું હૃદય બાળક દરેકની અંદર સમાવેશ થઈ જાય. દરેકની અંદર કે છે કે ભરાઈ જાય. કેમ? સંતનું હૃદય તો દરિયો છે. દરિયો કોઈ દાડો, સમુદ્ર કોઈ દાડો ઉછામાં મારે નહીં. મારે એ બધી નદીઓ કહેવાય, તલાવો કહેવાય, એ અધકચરું હોય એ મારી શકે. પણ સંત કયો ગળે પરમારથી શીતલ જાકા અંગ, તપત બુઝાવે ઓર કી દે દે અપના રંગ. પોતાનો જ રંગ જે છે, પોતાનામાં જે સચ્ચિત આનંદ જે છે, પોતાનામાં જે સ્વયં પ્રકાશ છે, પોતાનામાં જે અનુભવ છે, એ જ અનુભવ આપણને આપવા પડે છે. પણ આપણાથી એ પિયાલો જીરવી શકાતો નથી. અને જો જે રહેવા વાળા હોય એ જાગી જાય છે, અને અધૂરા હોય એ મહાપુરુષો કે છે જીરવી શકતા નથી. સિંહનું જેમ દૂધ હોય, સિંહણનું જેમ દૂધ હોય તો પાત્ર કે છે કે ભાઈ જેવું તેવું ચાલતું નથી. બીજું કોઈ પાત્ર તમે લઈને જાઓ તો એ પાત્ર ફાડી નાખે છે. પણ સોનાનું પાત્ર લઈને જાઓ તો એ દૂધ ઠરે છે. એમ પાત્રના અધિકારી બનવાની દરેકને જરૂર છે. સંતને કઈ લેબર નહીં મારેલું અમને જ્ઞાન થાય, તમને થઈ જાય એવું છે, તમારો આત્મા જાગી જાય એવું છે, તમારી કુંડલી પણ જાગી જાય એવી છે. પણ જે લક્ષણો હોય છે એ લક્ષણો આપણે બાજુમાં મૂકવા પડશે. એ લક્ષણો આની અંદર ચાલશે ને. કોઈ નાતી નહીં ચાલે, કોઈ જાતિ નહીં ચાલે, કોઈ રૂપિયા વાળો નહીં ચાલે, કે શું આની અંદર અહમ ચાલે એવું નથી. જે કરે છે એને મળે છે, અને જે ટાઈટ થાય છે તમે જુઓ એ જાય છે. એને પછી કોઈ પૂછતું નથી. આજે કમોદ જેમ પાકે તો તમે જુઓ કે ભાઈ એ લરે છે, અને પેલો જ્યારે પાકે છે, કોદરો છે, આ બાવટો છે, એ તમે જુઓ ટાઈટ થાય. મારા એવા કોઈ દારો આટલાય નમે નહીં. તેમ ભક્તોની અંદર બે જાતના ભક્તો છે. કમોદ જેવાય છે અને પેલા ટાઈટ થાય એવાય છે. લ્યો, તો ટાઈટ થાય એ સદગુરુને પોહાતા નથી. સદગુરુ એને કોઈ કિંમત જ ના કરે. કેમ? અહમ ચાલે એવું.
જ્ઞાનની આગળ મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ જ્ઞાન જે છે જ્ઞાન એ નિર્વાણ પદ છે. તો નિર્વાણ પદ કોને કહેવાય છે? કે બધાય નામાંથી એવો છૂટો થઈ જવો જોઈએ. કશું એમાં એક રહીનો દોડો પહે એટલી જગ્યા રહેવી જોઈએ નહીં, તો એ પદને પામે છે. બાકી જીવનની અંદર આવા તો ભજન તો બહુ જ કરે છે, પણ સમજ્યા વિના મહાપુરુષો કહે છે કે જે કરે છે એ પોતાની ભક્તિ ઉપર સંતો કહે છે પોણી ફરી વળે છે, એનું કશું ઉપજતું કેમ? અહીંયા મહાપુરુષો કહે છે કે રણછોડદાસ કહે સત્સંગ વિનાની ભક્તિને જાણો અપંગ. સત્સંગ તો દરેકને જોઈશે. સત્સંગ વના બીજું આ જીવનની અંદર જેમ આત્મા જેમ શરીરનો ખોરાક અનાજ છે, એમ આત્માનો ખોરાક સત્સંગ, ભજન, ધ્યાન, ધારણા ને સમાધિ. આટલું જો આત્માને મળે તો કોઈ દાડો આત્મા કરમાય નહીં, કરમાય જ નહીં, ખીલેલો જ નહીં. કેમ? આનંદ કે છે કે ભાઈ સતચિત્તને આનંદ સ્વરૂપ આપણું છે જ, અને એ જ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્માનો કોઈ ઘાટ નથી, પરમાત્માનું કોઈ એવું નામ કે એવું રૂપ કે એવું કોઈ અવલંબન એનું થઈ શકતું નથી, કોઈ સ્વાદ એનો નથી, પણ પરમાત્મા એ અનુભવની વસ્તુ છે. તો અનુભવની વસ્તુ છે એટલે જાણે એ માણે છે, નથી જાણતા એ કહે છે કે ભાઈ બારે ફોફો મારે છે. રણછોડદાસ મહારાજે કહ્યું છે કે તારા તેજનું તેજ અખંડ વિલસી રહ્યું છે તે નવ ખંડની અંદર. કોનું? તારા તેજનું, બાલા કોઈનું નહીં. શબ્દનો વિવેક કરજો, શબ્દને લક્ષ્યમાં લેજો. કેમ? આ શબ્દ બધા ભારે છે. તો તારા તેજનું તેજ વિલસી રહ્યું છે અખંડ. રણછોડ ઈંડમાં પિંડ છે, પિંડ મેં ભારો નવ ખંડ. આ ચતુરાઈ કોની છે? આ બ્રહ્માંડની અંદર કોની ચતુરાઈ છે? કોનાથી ચાલે છે? તો તારા સિવાય બીજો કોઈ છે? પણ એ વાત મગજમાં બેહવી એમ મુશ્કેલ છે. એ તો એવું કે હું તો હમણાં જન્મીને આવ્યો, આગળ 4 યુગ જતા રહ્યા હતા, 4 યુગમાં તારે શું જોવાની જરૂર છે? ખાય છે તાજું, પાણી પીએ છે તાજું, ઊંઘે છે તાજું, ઉઠીએ છે તાજા. તા વાસી વાતો ચો સુધી ગોળે ગોળે કરીશું. મહાપુરુષો કે છે નહીં ચાલે. કેમ? તમે અત્યાર સુધી કશું ખોવાયું નથી, છતાંય તમે ખોરો છો. તો ખોરવા વાળો અને ખોવાયેલો કે છે બે થાય, એટલે કોઈ દાડો મેરાઈ પડશે. ખોવાયું તો જો હોય, મહાપુરુષો કે છે, પણ ખોવાયું નથી, તારીખ બને જ છે. છતાંય મૃગ જેમ કસ્તુરીને ઢૂંઢે છે, પણ એ જ મૃગની નાભીમાં કસ્તુરી હોય છે અને એની જ શ્વાસ આવે છે, પણ એને ભોન ના હોવાથી એ રણની અંદર જારો મેં ખોરે છે, વાડ્યો મેં ખોરે છે, અને ભટકાઈ 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 ભટકાઈને લોહી લુહાણ થઈ જાય છે. પણ એની માને ખબર હોય છે કે મારા મૃગની ઉંમર અમુક થાય એટલે એની નાભીમાંથી કસ્તુરી શ્વાસ આવશે આવશે ને આવશે. ત્યારે એની માં એને હોરવા માટે નીકળે રણની અંદર. તારે એ મૃગલું કહે છે કે ભાઈ આ જારું પેલું જારું, આ જારું પેલું જારું. જ્યારે કોરા કોટા વાગી વાગી વાગીને લોહી લોવાણ જ્યારે થઈ ગયા અને જ્યારે થાકે અને કહે છે એક દંડીયો શ્વાસ થાય એટલે એની માં આવી અને પૂછે શું બેટા ખોરો છે? કહે છે કે તું કસ્તુરી ખોરો છે. કસ્તુરી ખોરો? હા. તું કે એ જ કસ્તુરી તારી નાભીમાં હે? કે નાભીમ તો ઊંધી તો શરીર પડી. એમ સંતો આપણને એ જ કે છે. આપણા મા બાપ આ બ્રહ્માંડ નો જોવા જઈએ નહીં તો સદગુરુ સિવાય કોઈ છે, પણ આપણે ઉભા નહીં રહેતા. ના મહારાજ આ નહીં, હજુ આમ આગળ રહ્યું તા ખા ગોદા લે, આગળ જઈને ચો જઈશ છે કશું આ પૃથ્વી પર છે?
બોલે એ પરમેશ્વર પોતે છે કે છે, અજ્ઞાની કે છે કે ભાઈ એને ખોરે છે બહાર. સંતો આ જ કે સંતો કોઈ દાડે નહીં કે કાશીમાં રહેતો કે મથુરામાં રહેતો કે ડાકોરમાં રહેતો કે નથી કે છે ભાઈ દ્વારકામાં. સંતો કે જ નહીં, એ તો લોકો ઠોચ ઠોચ કરે છે. જવાની છૂટ છે, ફરવાની છૂટ છે, બધી છૂટ સંતો આલે, પણ કોઈના મગજમાં એમ જો બેહી ગયું હોય નહીં કે ડાકોર વાળો કરો એ કરું, તો ડાકોર વાળો હોમો મિસકોલ મારે તું ખરું એ કરું. ડાકોર વાળાની સીટ લોડીઓ છે, આવા કેટલાય ઘરાક આવતા હોય, અને જે જાય છે લોડીઓ લઈને જ જાય છે. કોઈ એવું વાપર્યું કે આ લોડી લીધા હોવાનો ગયો, કઈ ને કઈ કોઈ ચોખ્ખા હૃદયથી કે પવિત્ર ભાવથી કે ભગવાનની ઈચ્છાથી એ કોક જ હોય છે. બાકી 75% તમે જુઓ આશાવાદી જ જાય છે. મારે ઓમ નતું, મારે ઓમ થયું, મારે આ કરવું, મારે આ થઈ જાય તો પોત પુણ્યમાં ભરું તથા સડાવું. ઓમ તાર નહીં સડાવતો એને શું છે? જેમ તાર લીધે બેહી રહ્યા છે. સંતો કે છે કે ભાઈ નાશ હુઆ સબ આશા પાશા, આશા મેં સબ નાશમ નાશ. ખોટો ખેલ ખલક નો કૂચ. આ ખેલ ખોટો છે, આમાં સાચું શું છે? અનુભવી પુરુષો બધું જાણે છે, અંતર્યામીનો નથી અજાણ્યો, મન માને ત્યાં માલો. કરશો તે ભોગવવું પડશે, જોઈ વિચારીને ચાલો. પુણ્ય અને પાપના બે માર્ગ છે, પુણ્યના માર્ગે ચાલો. હરિના આગળ એક હિસાબ છે, ભજન કરે તે વાલ. તો ભજન કરવું નહીં, લ્યો ભજન આવે તાર તો એવો એટલો બધો કાયર બની જાય છે નહીં તે ના પૂછો. બોલ, અને આમ ગાવા બેહે નહીં તાર મારી હુડી સ્વીકારો મગરા છો, તાય પેલાની સ્વીકારે તારી ના થાય. હારા પોંચેર ખાઈને ઊંઘી જાઉં છું, અને પછી આ તારી હુડી કોણ? તાર બાપો સ્વીકારવાનો. સંતો કહે છે કે ભાઈ જેનો પુરુષાર્થ છે ભારે, માલિકની મોજો માણે છે. કાયાની ફિકર નહીં જેને ફકીરો હોતો એસા હો. કામની કિંમત છે જેને ફકીરો હોતો એસા હો. જેને કાયાની પડી ના હોય, માયાની પડી ના હોય, એટલે એવા પુરુષો ન કોમ થાય. આ સપટી કોકડીઓમાં 8 આનાની અગરબત્તી 5000 ની બાધા રાખે. તમે જો આશા 5000 20 રૂપિયા નારિયેલનો ડોડો સળાવે દેવ મોની જાય. તા નારિયેલ દેવો નારિયેલો નહીં જો બોનઠોક ખટારા ભરાય એટલો નારિયેલો છે. આ દોરે દાડે છેતરવાના તો ધંધા મળ્યા છે. તો મહાપુરુષો કહે છે કે ભાઈ બિન વિવેક કહે છે કે ભાઈ સત્સંગ વના વિવેક આવશે નહીં. ગમે એટલું તોણાતોણ, ગમે એટલું નહાનાશ કરીશું તો અનુભવી પુરુષો એમ કહે છે કે ભાઈ આ બધી ખોટી રમખોણ છે. અન્ન કી મન કી તન કી જાણે ચિત્ત કી ચોરી, જિનકા છુપાયા ક્યાં છુપે, જેના આત્મા વિશ્વની. આપણા અંતરની વાત જાણતા જ, પણ આપણને ભરોસો ના હોય, વિશ્વાસ ના હોય, તો જીવનની અંદર એમ મન આપણું ડગી જાય. જો સદગુરુના સાનિધ્યમાં કાર્ય ના થયું તો પાછું માતા તો છે ને, અને માતા હોય નવ્યો આવે. બોલો કાવાની કંપની છે? મોબાઈલની કંપની છે, બાઇકની કંપની છે, ગાડીઓની કંપની છે, પણ માતાઓની જેમ આ તો કંપનીઓ ના નીકળી, એમ નવ્યો આવે છે. અને બહુ બીક તો તમે જુઓ, ઓલા ભડકણ એટલો બધો છે ને. ખાલી જો કોક લેબુ બોન ઠોક કંકુ નાચી ગયો હોય ને તોય બીક છે. તો તમને કોણ મારે છે? તમારે કોણ નડે છે? તમારો દુશ્મન કોણ છે? તમે સ્વતંત્ર છો. આ ભારતની અંદર મહાપુરુષો કે છે દેવોથી દુર્લભ મનુષ્યનો અવતાર. જમ દેવોને ના કહ્યું કે ભાઈ આ વયા દુર્લભ છે એવું, પણ એમનાથી આવો એવું બની શકવાનું નથી. એટલે એ લોકોને આશા રાખે છે કે જો મનુષ્યનો અવતાર અમને મળે તો કયો છે કે ભાઈ મનુષ્ય અવતારની અંદર નર્મથી નીકળીને નારાયણ પદવી મળે ને મળે. એટલે દેવો
મનુષ્યની આશા રાખે છે. તાર મનુષ્ય શું કર્યું છે એ દેવો પાછળ ચોટ્યા છે. તમે જુઓ, એક ભાઈ હતો તો એક ભાઈ કહે છે કે ભાઈ મહારાજ કન ગયો. મહારાજ કન જઈને મહારાજ કે જુઓ છે શું નડે છે? આ કહે છે ભાઈ શનિ નડે છે. શનિદેવનું તારે કહે છે કે ભાઈ પનોતી બેઠેલી છે. આવ બેહે છે એમની ઉઠે છે એમની એ ખબર છે કોઈ? પહેલામાં પહેલું એ વિચાર કરવાનો કે પનોતી કોને કહેવાય. જો પનોતી બેહવાની આપણને ખબર ના હોય ને પનોતી કે છે ઉઠવાની ખબર ના હોય તો આ વચ્ચે લઠ્ઠો લાવ્યું કોણ? તારે કહે છે કે ભાઈ શનિદેવની પનોતી તો કહે છે શું કરવું? તો કહે છે કારી ગાય આલવી પડશે. તો કહે છે એટલી બધી મારી પોઝિશન છે નહીં. તો કેટલી પોઝિશન નહીં? તક નહીં. સમજો જો લીલું હોય તો જ મોછો બે હુકા પર એને એ મરવાની હોય તો આવે. લીલું એટલે સમજી લેવાનું સુખ. બાકી પેલા છાપરામ છે ને આ શનિ નહીં આવતો ને આ મંગળે નહીં આવતો, કોઈ ગ્રહ આવતા નહીં. અને આવ્યો હોય તો છાપરા ઉપર રહીને જતો રહે. ત્યાં શું ભૂમતો પૂંછડું ખાવાનું છે? પણ લીલા પર જ આવે એટલું સત રાખજો. તો પેલાને કહ્યું છે ભાઈ ગાયની તારે વ્યવસ્થા નહીં થાય એવી તાકે નહીં. તા કહેતા ગાયની વ્યવસ્થા ના થતી હોય તો એક કારું કાપડ એટલે કે છે 2.5 મીટરનું કારું કાપડ લાય તા એને બધે સડે કારું. હો એટલે એટલી ખબર નહીં કે આ કારું સડે થાય એવો કોમે કારો નહીં કરતો હોય. કોઈ જોયું છે? આપણે કંકુ ના કરવા આવ્યા છે તો આ પછી આ કારું વરાય ખરું? પણ તો કશી ખબર નહીં, કોઈ પૂછતોય નહીં કશું. તાર પેલો કે છે મહારાજ એટલી મારા કન પોઝિશન છે. તો કે ભાઈ કારા થલ આલજે કે છે. પંચર કારા થલ આલ કે છે. તો કે એ મારે પોઝિશન છે. તો કે સોનો શનિ નડે જાન કે છે મોજો મણ હેડી. તમે જુઓ આ તો બધી કરાવો છે અને કરાવમ જોજો પરમાતા. હો અને જો આમ લીલું દેખે તો જ જાય છે. આ ચો આમ બધું હતું પેલા લોકો 3.5 પંથ હતા પેલા. તો 3.5 પંથમાંથી આ બધા જ પંથો થયા છે. એક જૈન પંથ હતો, એક વૈષ્ણવ હતો અને ત્રીજો શિવ હતો. અને અડધો જે પંથ હતો એ શક્તિનો હતો. અને અત્યારે જો શક્તિ એ વાળો ચકેડું માર્યું છે ને તે પેલા તૈડે ઉપર પાણી ફેરવી વાયું. એમને કોઈ પૂછતું નહીં. લ્યો બાધા રાખે તો એ માતાની, જવારા નાખે તો એ માતાની, મોનતા રાખે તો એ માતાની. કોઈ દા ગુરુનું તો આવ્યું જ નહીં કે દેવનું ના આવ્યું. તો વિચાર કરો કે અમને જ બધું ઊભું કર્યું છે. આ શક્તિએ જ બધા શક્તો બેહી રહ્યો છે. શક્તિએ કે આખું બ્રહ્માંડ ઊભું કર્યું. તૈણે એવું કહેતા કોઈ બ્રહ્મા વિષ્ણુ એને ઊભા કર્યા કરે. તઈએ જ અહીં આવી જરીક તો મગજ દોડાડો. આ તો કોમ્પ્યુટર યુગ છે. નહીં કોઈ આકાશમાં અહીં પડતું, નહીં કોઈ પાતાળમાં અહીં ફાટી નીકળતું. પણ બીકમન 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 બીકમે તમે જુઓ આ જગત સમાજ દાડે દાડે ન્યાચો જાય છે. એવું નહીં હા ભણેલા ગણેલા હોવ તમે જુઓ ને એવા ડોબા નીકળે. આજે આપણે માસ્ટર કહે છે, વકીલ કહે છે, કલેક્ટર કહે છે, ઊંચી ઊંચી પોસ્ટો વાળા ડોક્ટર કહે છે. એવા સુંદરા બોધી નારિયેલોમાં ઓફિસમાં રાખે છે. તાલ્યો ડોક્ટર તાર ભણતર ચોઈ ગયું. તું બીજોને હમો કરો તો તને તારી ખબર છે. પણ સંતો કહે છે કે ભાઈ જ્યાં સુધી સત્સંગની અંદર આ જીવ બેહે નહીં ત્યાં સુધી એની કોઈ ડિગ્રી કોમ કરતી નથી. ડિગ્રી ગમે એટલી હોય પણ એ કરવાની શું? એક ગામડામાં કહે છે કે ભાઈ BA BCom કરેલું કે છે ભણેલી ગલેલી વવાય હોમો એનો ઘર વાળો ખેડૂત. હવે ખેડૂત એટલે કે છે કે ભાઈ એ તો ખેતી કરે અને સવારમાં જાય તો બપોર આવે ને બપોર જાય તો પાછો હોજે આવે. તો આવો સમય આવ્યો ઉનાળાનો સમય.
અને કેરીઓની સિઝન ચાલુ થઈ. હવે કેરીઓની સિઝન ચાલુ થઈ એટલે પેલાને વિચાર કર્યો કે ભાઈ આજે હારા મેની કે છે કે ભાઈ કેરી લઈ જઈ અને ઘેર આલું તો રસ અને રોટલી ખાઉં તો કે છે હા. તે ઘેર જઈને પછી કે છે કે ભાઈ પંચેર કેરીઓ આલીને કે કહ્યું કે છે એટલે આજે રહ રોટલી બનાવજે અને બીજું કશું બનાવીશ નહીં કે હારું. તકા પેલી કે મને રહ રોટલી ચમની બનાવવાની હજી મને ઘેડ પડતી. તકે છે બાજુ કે છે પેલો ગયડો બા છે ને 80 વર્ષનો એમને પૂજ્ય કે તે કહેશે કે તકે હારું. અને આ ખેતમ નહીં અંગે એને ટાઈમ બગડે. અને પેલી એ પછી બાને પૂછવા ગઈ. તમે જોજો ભણેલો ગણેલો BA.Com કરેલું પાછું. તે કે છે બા તકે શું છે તકે આ રહ ને રોટલી બનાવવાની એ ચમની બનાવવાની કે તકે ગોડું ઢાઈડ કે તને કે આટલી ખબર નહીં કે તકે ચમ પેલા રહ કાઢી નાખવાનો પછી લોટ બોજ દેવાનો પછી આટલું જ કે આને અધ કસરું છે ને ફર્યું અને ઘેર ગઈ અને જેટલી કેરીઓ પેલો હારા મેની લાયો તો કેસર કેરી રત્નાગીરી જેવી કેરી રહ કાઢ્યો. રહ કાઢી નાખીને ગોટલા જુદા છોડિયા જુદો અને રહ કાઢીને કમ્પ્લીટ કર્યો. પછી લોટ હતો ને લોટ રોટલીનો એ રોટ મહિના છો રહ મેં અંદરા ભેગો જ બોધ દીધો. બોધન પછી રોટલી બનાવી દીધી બધું કમ્પ્લીટ કરી દીધું. અને કમ્પ્લીટ કરી દીધું એટલે પછી રોટલી એકલી થઈ ગયેલી. પેલી આવ્યો હાથ પગ ધોઈને પેલા મોળામાં પાણી ઓહો આજે રોટલી ખાવાની મળશે એટલે મને મોળામાં પાણી મળશે. પેલી એ રોટલી તૈયાર કરી થાળી મૂકી અને બાજટ મૂકી અને પછી બાજટ મૂકીને પછી અમે બેઠી. પેલો આમ દોરા બધે કાઢીને જોવે વાંચો ફેરવે તે રોટલી એકલી જ દેખાય રહ તો દેખાય જ નહીં. તારે પેલો કે છે પેલું ચોંચ્યું પેલું એટલે પેલી સમજી ગઈ કે આ રહ કે છે તકે એ મય જ આવે કે તકે શાની મય તકે એને ભેગું જ અરે શાની ભેગું કે તકે એ બધું જ એમાં આવી ગયું. અરે ગોડું ઢાઈડ જેવું કે છે બાને ના પૂછાય કે છે મેં કહ્યું તું કરું તા બાએ કહ્યું એવું જ કર્યું કે તક શું કર્યું તકે પેલો રહ કઈ નાખ્યો પછી એને મેં જ લોટ બાંધ્યો. તારી ભલી થાય એવું ના હોય. રહી જુદો પડે ને રોટલી જુદી એને રહ રોટલી કહેવાય. આ કે આ તા દાબેલી છે આ હમણાં ભેગું કરીએ દાબેલી જેવું થઈ જાય. સમજો છે બહુ ભણી ગણી મળી BA.Com થઈ ગયો. અહીં આવે તા શું કે હું છોણ નહીં ભરું હું આમ નહીં કરું તા તું શું કરીશ લ્યો હું આમે કરવામાં આરસ થાય લ્યો. તમ કાઠિયાવાડ જેવું હોય ને કચ્છ જેવું હોય ને આર પાર વાયરા જતા હોય તા એ શું કરે એની લાલી બાલી મેકઅપ બેપક કશું ના રે. હા રેલા ઉતરી હો ન્યા છે. તો મહાપુરુષો કે છે સંસ્કારની જરૂર છે. બહુ ભણી ગણીને એ થાય ને સંસ્કાર ના હોય તો આખા ઘરનો વોંચ કરે. અને પેલો અભણ હોય ને પેલી ભણેલી હોય એટલે બહુ લઠ્ઠા લેવાય નહીં. લખન પાછું છૂટું થઈ જાય તો એ રામાયણ થાય પાછું. અને તે છૂટું પાછું સારી રીતે થતું હોય સારું. હતા તો બંઠોક પૈસા માગે આવ એનું રાશિ હોય એ દેખાય અને પૈસા માગે તા ધંધો જ વેપાર જ ખોરી કાઢ્યો તારે ને આને શું નિસ્બત છે લેખો. મહાપુરુષો કે છે કે એ ખોંદોની ના કહેવાય. આજે બે જણને ના ફાવતું હોય તો કશો વાંધો નહીં એમને આલ્યું હોય હોમી લઈ લ્યો અને છૂટું કઈ નાખો પતી ગયું બસ. ગોવાયું તો કાપી નાખ્યું પછી ચાલોડીઓ લેવાની થાય
તા તો પાછો કે ના હું તો કોર્ટે જઈને હું તા એ જશે તા તું નહીં હંગાત જવું લ્યો ઘેડી તો પડતી જ નહીં સમાજ આગળ શું અહીં આવે લ્યો દવાખાનો એટલો પાછા કોર્ટ કચેરીઓનો લફરો એટલો તા ભજન ચાર કરે લ્યો હજુ સારું છે આટલું જે બેઠા છો નું મહાપુરુષો કહે છે તમારી ઉપર પરમાત્માની કૃપા છે આટલી બધી ગરમી છે આટલું બધું એ છે અને છતાંય તમે આ બેઠા છો એ તમારું પૂર્વેનું કંઈક હોય તો જ બેહાય બાકી બેહાય નહીં ચાર નો અમુક તો પૂજા કરીને જતા હોઉં ને આ ભજન નહીં કોને પડી સત્સંગ નહીં કોને પડી એ મહારાજ લઠ્ઠા લે છે કશું પડ્યું એટલે આટલું બધું આ કુદરતી બોન્ડો કોપાયમાન થયું છે અત્યારે તમે જુઓ 48-45 સુધી પહોંચી ગયું કોદાર જોયું તું કઈડિયા કે છે આવો પેલા તાપ પડતો તો એ ફાર્યા બધીને કોમ કરતા આવો તાપ નહીં પણ આ નેચે વાળાના લક્ષણને લીધે આ થાય છે શું આ ડીજે વાગત જો ખરા બપોરે આમ તમે જુઓ તમે એમ કોકલા લે આ કે તમે મણહો સા લ્યાય તો ના જાય ને બોન્ઠોક તો કૂદે રેલા ઉતરે અને તે બધાય પેલો હોવ વેવાય વેવાણ બધા એ મેકઅપ તો મેં નેચે જતો હોય હા એ વિવેક કહેવાય પેલા નાચનારો બહારથી લાવતા હતા સમજો હા તારે ઘર નો જ થઈ ગયો અખવારવાનો જ ના રહ્યો તો વિચાર કરો કે ભાઈ આ સંસ્કૃતિ નહીં વિકૃતિ પેદા થાય છે અને આ વિકૃતિની અંદર જો આગળ શું ભાવ ભજવશે એનું સંતો કે છે કોઈ નક્કી હોતું નથી આપણે ભાઈ લાવીએ છીએ ને આપણે જ કુદાડીએ છીએ લ્યો કોણ કુદાડે પેલા અમને તો પૈસા મળા કુદા એમને કરોડોપતિ ને અબજોપતિ થઈ જાય એક એડવર્ટાઇઝ આલે તો એ કેટલા રૂપિયા આલે અલ્યા તમે બોન્ઠો કાખા ગહે જાવ તો એ રૂપિયો કોઈ ના આવે શું મોર કરા કરે ની તો શોભે કુકડિયા કુંભાળોના 4 પોખો વેરાઈ જાય બે શું કેમ જીવનની અંદર જેનો જેવો જેવો વિષય છે ને એ ભાવ ભજવી શકે પણ જેનો વિષય જ ના હોય એ જ ના હોય તો શું કરવાનું એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ સંતોના સંઘની અંદર સત્સંગની અંદર આજે મંદિરમાં જતો શીખવાડો દર્શન કરતો શીખવાડો એને વળંગ વારવા હોય તો આવડો હોય તો અહીં વળંગ વરે પછી એ મોટો 30 વર્ષનો 40 વર્ષનો થઈ જાય અને પછી આપણે કંઈક બેટા મંદિરે જા શું બેટો મંદિરે જાય ચોય કહે છે કે ભાઈ એને જીવનમાં શા ધંધા કર્યા હોય ચોય રખડ્યો હોય એ સંસ્કાર તો પહેલે ही અપાય ગર્ભમાં સંતો કહે છે સંસ્કાર રેડાય આપણે તમે જો પહેલે ગર્ભવતી જે મહિલાઓ હતી તો પહેલા કહે છે ભાઈ રામાયણ વાંચે ગીતા વાંચે મહાભારત વાંચે છત્રપતિ શિવાજીની વાત મળે તો એવા શુરવીરો પેદા થતા આના તારે તો બોન્ઠોક ઉઠે ને મોબાઈલ લે એ પાકે એવું લ્યો તો સંતો કહે છે કે ભાઈ સંસ્કારો બદલાઈ ગયા છે કળિયુગ બળિયુગ એવું કશું જ છે નહીં હો કળિયુગ તો દેખાય એવો નહીં પણ કળિયુગ કોને કે જે કે ભાઈ સંસ્કૃતિ ભૂસી નાખીને વિકૃતિ પેદા કરે તો કળિયુગ હોય ને જ્યાં ભક્તિ છે ત્યાં કળિયુગ છે જ તમે જો જે ઘરની અંદર ભક્તિ છે જે ઘરની અંદર કે છે કે ભાઈ કાયમ સંધ્યા થતી હોય છે કે 5 ભેગો થઈને વાતો કરતો ત્યાં કળિયુગ છે જ કળિયુગ તો નામનો આધાર છે ભગવાને કહ્યું કળિયુગ કેવલ નામ આધારા સુમરી સુમરી ઉતરો ભવ પાર કોને કળિયુગ કેવો લોકો પણ મોહ માયા મમતાનું જે જોર વધ્યો છે એ જ કળિયુગ બીજો કળિયુગ નહીં અહીં ચા આપણે બેઠા તો કળિયુગ છે હવે કળિયુગ અહીં આવાય નહીં બરીને બશમ થઈ કારણ સંતોનો દરબાર જેમ ભગવાન કહે છે કે ભાઈ જન્મ્યા હતા મથુરો અને ઉછર્યા ગોકુળ તો ભગવાનને નાહવું પડ્યું મથુરાની જેલમાં ભગવાનને વાસુદેવને મધરાતે ઉઠી અને તમે જુઓ ટોપલામાં ગાલી એ 2 યમુના કહે છે 2 કોઠ હતી તોય કહે છે કે ભાઈ ગળા ડૂબ પાણીની અંદર ગોકુળમાં જઈને બેઠ્યા
કારણ કે બીક હતી કોની? કંસની, કાળ. અને ગોકુળ, ગોકુળ એ શું છે કે ભક્તિનું સ્વરૂપ છે. ત્યાં કાળ નહીં પહોંચી શકાતું નથી. અને મથુરા એ માયાનો પ્રદેશ છે. તો માયાના પ્રદેશની અંદર કાળ ખાય ખાઈને ખાય. ચલતી ચક્કી દેकर दिया कबीरा रोई दो पातन के बीच में साबुत बचाना कोई. આ જે ચક્કી છે તો ફરિયાદ કરવાની. તો કઈ ચક્કી? મહાપુરુષો કહે છે કે ભાઈ માયાની ચક્કી છે. આ માયાની ચક્કીમાં કેટલાય જીવો પીસાઈ જવાના છે. અને પીસાતા 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 કહે છે કે ભાઈ આ જીવન આ કૂવામાં નાખશે તો એનો કોઈ સાર કાઢી શકતું. પણ એમાંથી જે બહાર નીકળી ગયા છે તમે જુઓ, જે છિલડે બેહી ગયા છે એવા આ કોઈ દાડો પડિયામાં આવે. કેમ કે છિલે જે હોય એવા પીલાય નહીં. પણ પેલા વારે તાર પા ખોતરી ખોતરીને કાઢે ને તાર કે છે કે ભાઈ સારીને પાછા એમને છોડે તો નહીં. કાળના ખપડકમ બધાય છે. સંત જાણો, સાધુ જાણો, યોગી જાણો, અવધૂત જાણો, પણ મહાપુરુષો કે જે માયાની ચક્કી માયાની એ તો કે છે કાયમ પીલાય છે. એમાં કોઈ શંકા હોતી. જે માયાની બહાર છે પ્રભુના ભક્તો છે એને માયા પરસી શકતી નહીં. એને માયા નજીક પણ જતી શકતી નથી. તમે જેને બૌધામ મળ્યું છે સંતો કે છે પૃથ્વી વિશે આ નર દેહમાં જો કરણી સારી થાય, નર તણો નારાયણ બની પરમાત્મા તુલ્ય પૂજાય. નર હોય કે નારી એમાં ભેદ નર નારીમાં કશો નહીં. શરીરોની અંદર ભેદ છે, બાકી આત્મામાં કોઈ ભેદ હોતો. આગળ મીરાબાઈ થયા છે, રૂપા સતી, માલદે, ગંગા સતી, તમે જો પાનભાઈ, આ બધા નહીં થયા. લ્યો, સ્ત્રી પુરુષ એ પ્રકૃતિનો ભેદ છે, બાકી આત્માની અંદર કોઈ ભેદ હોતો નથી. તમે જોજો પુરુષોને અટક બહુ આવે. બૈરોન કોઈ દા અટક આવી હોંભરી આવે જ નહીં. કારણ કે એ હોય એ કાંઈ નાખે. એ ફરી આમ બેહવા જાય, કોં તો લુગડો બુગડો ધોવા જાય, કોં તો બહાર જાય, એ ઠલવી નાખે. એ કોઈ દાર રાખે. અને પુરુષ છે ને વાગોલ વાગોલ કરે. એટલે હોય એને શું કે ટેન્શન. કેન્સલ સારું પણ ટેન્શન સારું. કારણ કે ટેન્શનની કોઈ દવા નહીં, વિચારોની શી દવા હોય? કેન્સરની દવા ભારતની અંદર ખોરાઈ એ મટી શકે છે, પણ ટેન્શન કોઈનું મટે. ટેન્શન મટાડવું હોય તો સંતોનું સંગ કર્યા વગર મેર આવે. બાકી પેલા બહારની દુનિયાવાળા તો શું કે જાણો છો કશું વર્જ્યું છે, કોઈ ઝોંડ કાઢે, કોઈ ઝોંપડું કાઢે, કોઈ ઝંડ કાઢે. ઓ બાપા નહીં, એનો એ વર્જ્યો છે. કોઈ ઝંડે નહીં, ઝોંપડું નહીં, કોઈ શું છે નહીં. પણ વિચારો, વિચારો માણસને મારી નાખે. વિચારો માણસને કહે છે કે ભાઈ એની શક્તિ તમામ નાશ કરે. વિચારો એટલે તમે શું ધારો? જો તમને એક એવો વિચાર, એક ઊંઘવાનો સમય હોય ને એક જ વિચાર જો તમારામાં એવો આવી જાય તો લ્યો તમને આખી રાત ઊંઘવા દે, પાહાત ફેરાવડાવો. અને એક વિચાર જો સદ વિચાર તમે જો કરો નહીં તો તમને ઊંઘમાં વાર લાગે. સદવિચાર ને બાલ્યા વિચારમાં આટલો કેમ કે પેલામાં સાર છે જ્યારે પેલામાં સાર નથી. એટલે એ વિચારને શું કહ્યું છે? મિથ્યા વિચાર. જ્યારે પેલા વિચારને મિથ્યા નહીં કહ્યો, એ સત્ય વિચાર. એટલે વિચારો કરો તો સારા વિચારો કરીને લઈને હોઈ જાઓ. ઊંઘ ના આવે એવું બનતું નથી, પણ ઊંઘ કોણ નહીં આવવા દેતું એ આપણે સંશોધન કરવું. કે મય કંઈક ખડાખટ ચાલતી હોય તો કહે છે કે ભાઈ એ ઊંઘ ના આવે. મેં ખડાપટ કશું ના. એટલે અમુક જણા લ્યો આજુ આગળ મોડા નહીં પડ્યા અંતર જ નાકોરા બોલે. લ્યો તમે વાતો કરતા હોય ને નાકોરા બોલતા હોય, હા હવરા એક ખુશ જતો હોય. કારણ કે એ ચિંતા વગરના માણસો. તમે જોજો, એ 52 ની બહાર ના માણસ.
એક સંત 52 બહાર ફરે અને એક જોંગળ 52 બહાર. પછલા વરવાળાનું કોમ છે એ 52 મય તો પેલા ખડાડ દે આવી જાય લ્યો. અને આપણે પાહો ફેરવીએ આમ ફેરવીએ ને તેમ ફેરવીએ તોય આપણા મેર આપ્યો અમે વિચાર. આ મૂર્તિ વિચારોની છે એટલે વિચારો દરેકને રહેવાના. સંત હોય, સાધુ હોય, સંન્યાસી હોય કે ગમે અવધૂત હોય, બધાને વિચાર રહેવાના. પણ વિચારો ફેર હોય. પેલા ના ઊંચા વિચારો હોય અને આપણા વિચારોમાં કશું ના નીકળે એવા વિચારો હોય. લ્યો મન જેવું છે, જો નવરું બેઠું હોય ખાલી એક દિવાહરીનું કોકું અડીએ સડ્યું હોય તો બેઠું બેઠું તમે જો આવડા કકડા કરે ન્યાચે આટલો ઢગલી કરે તો એ ઢગલો શા કોમવાનો. પણ નવરું મન સંતો કે નખો જ વારે વારે ને વાર એ નવરું નહીં પડવા દેવાનું. ભજનમાં જોઈન કરો, સત્સંગમાં જોઈન કરો, કો તો હારા પુસ્તકની અંદર જોઈન કરો. એમ મનને નવરું મેળશો નહીં, લખન માર ખવડાવશે. એ મન તમને માર ખવડાવશે અને એવો પછી દોત કાઢશે કે જેવી પડી એવો દોત કાઢે. મન એવા મનુશાળા કર્મ બંધન મોક્ષ. શાસ્ત્રો પણ કહે છે, વેદ પણ કહે છે, પુરાણ પણ કહે છે. અને એ શાસ્ત્રો, વેદ, પુરાણ એની વાતો જ છે કે ભાઈ ટકવું, અટકવું, છટકવું ત્રણ મુદ્દા મેળ્યા. ટકવા જેવી વાતો હોય ને ટકવા જેવું જીવન હોય તો ટકી રહેવું. સારી વાતો હોય તો ટકી રહેવું. બાકી ડફણો ખાય એવી વાતો હોય ને તો બે દંડામાં આપણે જઈએ નહીં. તો એ ટકી રહેવું. પછી કહે છે કે ભાઈ ટકવું, પછી કહે છે ભાઈ છટકવું. એવી વાતો થતી હોય તો છટકી જવું. અહીંયા આપણું કોમ છે નહીં. તો ટકવું, અટકવું અને છટકવું એને કોઈ દાડો લટકવું પડે. એના જીવનમાં લટકાવવાનું આવે ને એટલે જીવનમાં હો પેલો ફોહો કઈને મરી જાય એવું નહીં, પણ જીવનમાં એને લટકવાનું આવે નહીં. એટલે આ ત્રણ મુદ્દા મૂકી. ટકવું એટલે સારી વાતો ચાલતી હોય, સારું જો ભજન ચાલતું હોય તો કહે છે કે ભાઈ એ એક શબ્દ કોને પડ્યા તો કોમ જ્યારે તારે કોમ. કેમ કે જીવનની અંદર આ બધું સંતનો શબ્દ એવો છે. સંતના શબ્દની અંદર શું છે? એ ચોર લોકો કહે છે ભાઈ ચોરી કરવા જતા. હવે ચોરી કરવા તો કહે છે કે ભાઈ મધરાત થયા પછી નીકળે અને રાજની અંદર ચોરી કરી, ખાસું બધું લૂંટી લાયા, ખાસું બધું એ ભેગું કર્યું. હવે એ ચાર ચોરોએ વિચાર એવો કર્યો કે ભાઈ જો કોઈ સંત હોય, સાધુ હોય કે કઈ કથા ચાલતી હોય તે વખતે કે છે કોનમાં વાંગરીઓ ગાલી દેવાય. આપણે સાંભળવાનું નહીં, કારણ કે આપણે સાંભળીએ ને કદાચ એવો શબ્દ આવે તો આપણે આ ધંધો કે છે બગડી ગઈ. કારણ કે એમના શબ્દો તો કે છે જેવા હોય છે કે ભાઈ હાચું કમાઓ, હાચું ખાઓ, ખોટું લેવું નહીં, આવા શબ્દો હોય. અને આપણે ખોટું દરમનું ભેગું કરીએ છીએ. એટલે કે છે જ્યાં કથા ચાલતી હોય, જ્યાં કોઈ સંત મહાત્માનો સત્સંગ ચાલતો હોય તો કહેલા સાંભળવું નહીં, કોનમાં વાંગરીઓ ગાલતી હોય. અને ખરેખર એક ગામની અંદર કહે છે કે ભાઈ આવી કોઈ સંત મહાત્માનો સત્સંગ ચાલે અને એ ટાઈમે પેલા ચોર લોકો નીકળ્યા. હવે નીકળ્યા તારે છે પેલા બે રોડ પાકા નતા, રસ્તા પાકા નતા. ત્યાં એક જણને વાગ્યો કોંટો. આ કોંટો વાગ્યો એટલે એક કોનમાંથી વાંગરી કાઢવી પડી અને કોનમાં વાંગરી કાઢી અને પછી પેલો કોંટો કાઢવા ગયો ત્યાં શબ્દ એવો કેચઅપ થયો કે ભાઈ ભગવાનને ને દેવને કોઈ દાડો પડછાયો હોય. આટલો શબ્દ મેં પડી ગયો પછી વાંગરી કાઢી. જે રાજનો માણસ હતો એને નક્કી કર્યો કે આવા મંદિરોમાં આવશે ભાગ પાડવા, એટલે મને મનમાં એમ કે બધું હું લૂંટી લઉં. અને એવો ભય મેલું તો કારકાનું રૂપ ધારણ અને ખરેખર બધા વાઘા લાયો, લોબી ચીબડી લાયો, માથે મુગટ લાયો, કારું કરી દીધું અને ત્યાં આગળ જઈ અને ત્રિશૂળ લઈને કહે છે કે ભાઈ, અને પેલા ભાગ પાડે એટલે કે ખબરદાર કે
તમે ચાર નહીં કે છે પાંચમો ભાગ મારો પાડો કે ને મારો અડધો પાડો કે એટલે અમને કે સારું કોઈ દાડો પસંદ ના થાય ને કોઈ દાડો બોલે નહીં આ બોલ્યું છું કે તે પેલા તો ત્રણ તો થથરીને ભડકી જ ગયા પણ પેલો એના જે શબ્દ પડેલા ને કે ભાઈ ભગવાનને દેવને પડછાયો હોય અને પડછાયો પડે એટલે નક્કી કર્યું કે આપણને કોક બનાવવા આવ્યો એટલે પેલા કેમ ગભરાશો નહીં કે છે આ નોય કે છે આ દેવે નોય ને કોઈ દેવી નહીં જો આ પડછાયો પડે કે તને ચો અહીં ખબર કે છે મને આવતો આવતો પેલા સંતનો શબ્દ કોટો વાગ્યો ને મારો કે છે કે ભાઈ કોનમાં હું આંગળી નાકરી ગઈ એટલે કે છે મને ખબર છે કે ભાઈ દેવને ને ભગવાનને પડછાયો હોય એટલે આ તો બનાવટી છે અને પેલો સમજી માન્યા છે કે છે નાઠો બધું અને સીધા જ પછી આવે અમને વિચાર કર્યો જો બે શબ્દમાં જો આટલું આ થતું હોય તો કદાચ આખું આપણે જો વાપરીએ તો આપણા જીવનની કે છે આખી દશા સુધરી જાય આપણે આ ચોરી કરવાનું ના એટલે રાજમે ગયા રાજમે જઈને રાજાને બધું વાપી દીધું વાપી દઈને કે લ્યો આ તમારો કહેશે ભાઈ રાતે ખાતર પાડ્યું હતું જેટલો માલ લઈ ગયા એટલો અમે અમારે આવા ધંધો કરવો તાર રાજા કહે છે કે ભાઈ તમને થયું શું કશું નહીં કે છે અમને એક સંતનો શબ્દ વાગવાથી આજે અમારું કે છે કે ભાઈ ભાગ ખુલી ગયું જો એ શબ્દો ના હોત તો અમારું આ બધું લૂંટેલું ધન જતું રોત કે કહે છે તો તમે છોડી દેતા હોય ને તમે નીતિ ધર્મથી ચાલતા હોય તો તમને કહે છે મારા જ રાજની અંદર તમને ઊંચી પોસ્ટની કહે છે નોકરી આલું કે જો તમે વિચારો સંતના શબ્દો ક્યાં લઈ ગયા આ સંતના શબ્દો છે આધા શબ્દ ગુરુ દેવ કા તાકા વિચાર અનંત થાકે જન પંડિતા કે છે જેનો વેદ ના પાવે આ સંતની ગતિ છે શું એવું નહીં આ નાનો નાનો સુખો કે છે નહીં આ તો મોટો સુખો મળી જાય જો સંતનું વચન પારે પણ ઘડીક મવમનું પાહુન ઘડીક મવમનું પાહુન મંગળવાર હોય તો માતાએ જવું રવિવાર હોય તો કહે છે માતાએ જવું ગુરુવાર હોય તો કહે છે કે ભાઈ ગુરુ કન જવું શનિવાર હોય તો શનિ દેવે જવું અત્યારે તો પાછા દેવોએ વાર પર પણ મેલ્યા છે એટલે આવા હોય બે અઠવાડિયાના દેવો જુદા હોય આપણે એકના એક છે એ ખબર પડે છે એ વાયા બદલાય છે તો તારા બદલાવા આવે છે મહાપુરુષો કે આ ભક્તિ નથી મહાપુરુષો તો એમ કે છે સદગુરુ